અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં ખેડૂતોને પાક નુકસાન થયેલું છે। ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી। ખેડૂતોને ક્યાંક ને ક્યાંક સહાયથી વંચિત રાખવા માટે અધિકારીઓ દ્વારા સરકાર સાથે મળી અને એક ષડયંત્ર કરવામાં આવ્યું હોય આવું અમને લાગે છે। ગામડાઓની અંદર જે ગ્રામ સેવક દ્વારા આંકડા લખવામાં આવ્યા હતા, આંકડા બદલી નાખવામાં આવ્યા। અમુક ગામને સહાયથી વંચિત રાખવા માટેનું ગુનાહિત કૃત્ય અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે। આજે સાયલા, ચુડા, ચોટીલા તાલુકાના ખેડૂતો આવ્યા છે, જ્યાં 20,000 કરતા વધારે ખેડૂતોએ અરજી કરી છે, જેને ખરેખર 33% થી વધારે પાક નુકસાન છે। ત્યાં માત્ર 250 ખેડૂતોને સહાય આપવામાં આવી અને બાકીના ખેડૂતોને સહાયથી વંચિત રાખવામાં આવ્યા। સમજી વિચારી જાણી જોઈ અને રાજકીય હાથો બનીને અમુક અધિકારીઓએ કામ કર્યું છે। શિયાળુ પાક વાવી શક્યો નથી પૈસા ન હોવાના કારણે, તો આ ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક જે મોટા પ્રમાણમાં નુકસાન છે એ ખેડૂતોને મદદરૂપ થવાના એક પ્રયત્ન કરવામાં આવે।